म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। મિત્રો તમારું સ્વાગત છે નવા એડિટિંગ વિડીયોમાં। આજે હું તમને ખોડિયાલમાંનો વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનું છે। તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામની ચેનલ આપેલી છે, તેમાં જઈને તમે જોઈન થઈ જાઓ। વિડીયોની મટીરિયલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તેમાંથી તમે બધા મટીરિયલ ડાઉનલોડ કરી લેજો। ચાલો તમે વિડીયો એડિટ કરવા માટે એલાઇટ મોશન એપ ચાલુ કરીએ। એલાઇટ મોશન એપ ચાલુ કર્યા બાદ તમારે ડિસ્ક્રિપ્શનમાંથી અમારા પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી દેવાના છે। ત્યાંથી પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું। પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ કંઈક આવું દેખાશે। પહેલાં આપણે એમાં સોંગ એડ કરી દઈશું। સોંગ એડ થઈ ગયું છે। તેના પછી આપણે પીએનજી ફોટો એડ કરી દઈશું। પીએનજી ફોટો બ્લેક કલરનો છે, તે માટે ક્રોમા કી કરીને બ્લેક કલર સિલેક્ટ કરીશું અને દૂર કરી દઈશું। ફોટોને -19 કરી દેવાનો છે અને અહીંયાથી સાઈડમાં લાવી દેવાનો છે। મટીરિયલમાં તમને બીજો એક ગોળ રાઉન્ડનો શેપ આપેલો છે, તેમાં એડ ઇફેક્ટ કરીને ક્લિક કરી તેમાં પણ ક્રોમા કી કરીને કલર પર ઓકે આપવાનું છે અને અહીંયા પેન્સિલ જેવું છે તેના પર ક્લિક કરી અહીંયા કલર સિલેક્ટ કરી બેક કરી દેવાનું છે। આને થોડું નાનું કરીને બાજુમાં મૂકી દેવાનું છે। આને ફોટોની નીચે લાવી દેવાનું છે અને થોડું ફોટો અને રાઉન્ડ શેપને 30 સેકન્ડ સુધી લાવી દેવાનું। ત્યાં પછી બોર્ડર એન્ડ શેડો પર ક્લિક કરી નીચે ત્રીજા નંબરના શેડો પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા શેડો 4 ઓન કરીને બ્લેક કલરથી અહીંયા તમે જોઈ શકો છો તે હવે કલર લાગી ગયો છે। અને ગો રાઉન્ડ ફેરવવા માટે ક્લિક કરી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરો એન્ડ અહીંયા બીજા નંબરના ઓપ્શન ક્લિક કરી પ્લસ આઇકન પર ક્લિક કરવાનું છે અને અહીંયા 1x આઇડેન્ટ કરી દેવાનું છે। એ લિરિક્સના લાસ્ટમાં આવીને તેને 0 કરી દેવાનું છે। તમે જોઈ શકો છો તેમ રાઉન્ડ શેપ એકદમ રાઉન્ડ શેપમાં ફરવા લાગ્યું છે। હવે અહીંયા પ્લસ આઇકન પર ક્લિક કરી બીજો ફોટો એડ કરી દેવાનો છે। આને પણ -19 કરી દેવાનો છે। એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરીને સેચ્યુરેશન અને વાઇબ્રેશન એડ કરીને -100 કરી દેવાનું છે। આ ફોટોને અહીંયા શેડોના પાછળ લાવી દેવાનો છે અને આ રીતે બાજુમાં મૂકી દેવાનો। તમે જોઈ શકો છો આપણો ફોટો એકદમ લાગી ગયો છે। અહીંયાથી તમે પીએનજીને નાનું મોટું કરી શકો છો, તમારા હિસાબથી તમને ગમે તે રીતે રાખજો। અહીંયા મેં તમને મટીરિયલમાં બીજો એક ટેમ્પલેટ વિડીયો આપ્યો હતો, તે હવે એડ કરી દેવાનો છે। અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને કોમ્પ્રેસ એરિયા પર
ક્લિક કરી દેવાનો છે અને બ્લાઇન્ડ એન્ડ ઓપેસિટી પર ક્લિક કરીને લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી દેવાનો છે. આ વિડીયોને હવે અહીંયાથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરવાનો છે જ્યાં સુધી 30 સેકન્ડ પૂરું ના થાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો હવે આપણું એડિટિંગ વિડીયો એકદમ તૈયાર થઈ ગયું છે. અને આને એક્સપોર્ટ કરવા માટે તમે 1080 કે 720 ગમે તે રીતે એક્સપોર્ટ કરી શકો છો.